પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન. પઠન વિરલ રાણા. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પોતાનામાં એક અનોખી પહેલ છે. ચોમાસું દસ્તક આપી રહ્યું છે. ખરીફ ઋતુની તૈયારીઓ ચાલી રહી છે અને આવી સ્થિતિમાં દેશના વૈજ્ઞાનિકો, નિષ્ણાતો, અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતોની 2000થી વધુ ટીમો 12 થી 15 દિવસ સુધી ગામડે ગામડે જઈ રહી છે. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના પ્રારંભ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુજબ જણાવ્યું હતું. આપણા દેશમાં કૃષિ રાજ્યનો વિષય રહ્યો છે. તે સરકારી વ્યવસ્થા હેઠળ રાજ્યનો વિષય છે. દરેક રાજ્ય પોતાની કૃષિ નીતિઓ બનાવે છે, ખેડૂતોના હિતમાં પગલાં લે છે. પરંતુ આજે આ ઝડપથી બદલાતા સમયમાં ભારતીય કૃષિમાં વ્યાપક ફેરફારો લાવવાની જરૂર છે. આપણા ખેડૂતોએ વિક્રમજનક પાકનું ઉત્પાદન કરીને અનાજના ભંડાર ભર્યા છે, પરંતુ હવે બજાર પણ બદલાઈ રહ્યું છે અને ગ્રાહકોની પસંદગી પણ બદલાઈ ગઈ છે. આવી સ્થિતિમાં કૃષિ પ્રણાલીમાં પરિવર્તન લાવવાનું છે. આ અભિયાન હેઠળ આપણી વૈજ્ઞાનિકોની ટીમ આ મહાન અભિયાન લેન્ડ સાથે આગળ વધી રહી છે. તે ખેડૂતોને આધુનિક ખેતી વિશે તમામ ડેટા સાથે માહિતી આપશે અને મોસમ શરૂ થાય તે પહેલા ખેડૂતોને મદદ કરશે. હવે આ કાર્ય નવી ઉર્જા સાથે કરવાની જરૂર છે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન દ્વારા આ માટે પુષ્કળ તક મળશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટીથી શરૂ કરવામાં આવેલા પ્રારંભ દરમિયાન તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપવાની આગવી પહેલ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોને સમય અનુરૂપ ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડિશન, ફાર્મ મેકેનિઝમ, નેચરલ ફાર્મિંગ વગેરેના સંકલિત પ્રયાસો સાથે એકીકૃત દિશામાં કામ કરીને કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આપવામાં આ અભિયાન મહત્વપૂર્ણ બનવાનું છે. ગુજરાતમાં અભિયાન અંતર્ગત 235 તાલુકાઓના 2951 ક્લસ્ટર થકી 3.50 લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન રાજ્યના 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને 4 કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરાશે. આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ 9 જિલ્લાઓના 793 ગામોના અંદાજે 1,02,000થી વધુ ખેડૂતો, સરદાર કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 7 જિલ્લાના 465 ગામોના 80,000 ખેડૂતો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના 10 જિલ્લાના 933 ગામોના 1.20 લાખ ખેડૂત અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના 7 જિલ્લામાં 760 ગામના 71,000થી વધુ ખેડૂતો એમ 3.5 લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે. ખરીફ મોસમ શરૂ થવા પહેલા કિસાનોની સજ્જતા અને સશક્તિકરણના ખાસ હેતુઓ સાથે ભારતીય કૃષિ સંશોધન પરિષદ કાજરી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર KVK ભુજ દ્વારા 29મી મે થી 1 પખવાડિયા સુધી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરાયું છે. KVK ભુજ હેઠળ આવતા ભુજ, નખત્રાણા, અંજાર, ભચાઉ અને રાપર મળીને 5 તાલુકાના કિસાનોને ખરીફ પાક વાવેતરની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરાશે. KVKની ટીમ દ્વારા કિસાનોના મત, સૂચનો લઈને ભાવિ કૃષિ સંશોધનોમાં તેના ઉપયોગ માટે દસ્તાવેજીકરણ પણ કરાશે.